મિત્રો, એજ્યુ સફરના આજના આ સાહિત્ય વિષયક લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, અર્વાચીન યુગના સાહિત્ય પ્રકારોની વાત કરું તો આપણે જ્યારે પણ સાહિત્યકારો વિશે ભણીએ છીએ ત્યારે ઘણી વખત નવલિકા, નવલકથા અથવા તો ટૂંકી વાર્તા, ગઝલ, સોનેટ આ બધા સાહિત્ય પ્રકારો વિશે ભણવાનું આવે છે. તો આજે આપણે કયા સાહિત્ય પ્રકારની વ્યાખ્યા કેવી છે, કયા સાહિત્ય ક્ષેત્રે કયા સાહિત્યકારનું સૌથી ઉચ્ચ પ્રદાન રહેલું છે એના વિશેનો સરસ મજાનો આજના ગુજરાતી સાહિત્યનો વિડીયો હું તમારી સમક્ષ લાવી રહ્યો છું. તો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી નિહાળજો, કારણ કે મિત્રો મહત્વનો એટલો છે કે અમે એક દાવા સાથે કહી શકીએ કે આ લેક્ચરમાંથી 1 માર્કનું ગુજરાતી સાહિત્ય તો અચૂક પૂછાય 100% પૂછાય. તો એટલા મહત્વના કન્ટેન્ટને અહીં અમે અવેલેબલ કરાવી રહ્યા છીએ. તો પૂરો વિડીયો ધ્યાનપૂર્વક નિહાળો. તો ચાલો શરૂ કરીએ. અર્વાચીન યુગના સાહિત્ય પ્રકારો. અર્વાચીન યુગના સાહિત્ય પ્રકારોમાં સૌથી પહેલી વાત તો આત્મકથા. આત્મકથા કોને કહેવાય? કવિ પોતાના જીવનનું આલેખન કરે અને ઘટના કે પ્રસંગો અથવા અનુભવો વર્ણવે તે આત્મકથા કહેવાય. લેખક પોતાના જીવન સાથે બનેલી ઘટના, પ્રસંગોનું વર્ણન વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કરે છે. આત્મકથામાં સર્જક પોતે કેન્દ્ર સ્થાને હોય છે. તો પ્રથમ પ્રશ્ન તમારા માટે, ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? હા, મગજમાં આવી જ ગયું છે. પ્રથમ આત્મકથા છે ગુજરાતી સાહિત્યની મારી હકીકત. કયા વર્ષે? 1933માં. તો બીજો પ્રશ્ન એ થાય કે મારી હકીકત કયા સાહિત્યકારની રચના છે? તો બીજા પ્રશ્નનો જવાબ કવિ નર્મદ. કવિ નર્મદે મારી હકીકત પ્રથમ આત્મકથા લખી હતી. આગળ જોઈએ તો આત્મકથાની વાતમાં મહાત્મા ગાંધીજીની આત્મકથા ખાલી જગ્યામાં પોતાના વિચારો, અહિંસા અને સત્યનું મહત્વ, જીવન ઘડતર, દેશ ઘડતર, જીવનના મૂલ્યો વગેરે બાબતો ધ્યાને લઈ અને પોતાની આત્મકથા રચી છે. આ આત્મકથાનું નામ સૌ કોઈને ખબર હોય, સત્યના પ્રયોગો. ત્યાર પછી આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન, ગાંધીજીએ પોતાની આત્મકથા ક્યાં લખી હતી? તમારા માટેનો પ્રશ્ન, ગાંધીજીએ પોતાની આત્મકથા ક્યાં લખી હતી? જવાબ ઉપર આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ સ્વરૂપે લખી આપવાનો છે. અને આગળ વધીએ તો આગળનો પ્રશ્ન હવે આવે છે બીજો સાહિત્ય પ્રકાર, એટલે કે જીવન ચરિત્ર. જે સાહિત્ય પ્રકારમાં વ્યક્તિનું વાસ્તવિક ચિત્ર આંકવામાં આવે છે તેને જીવન ચરિત્ર કહેવાય છે. તો પ્રશ્ન તમારા માટે, ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર કયું છે? ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર છે કોલંબસનો વૃતાંત. ત્યાર પછી આગળનો પ્રશ્ન, કોલંબસનો વૃતાંત સાહિત્ય કૃતિના સર્જક એટલે કે લેખક કોણ છે? કોલંબસનો જીવન વૃતાંત અને તેના લેખક છે પ્રાણલાલ મથુરદાસ. ત્યાર પછી આગળનો પ્રશ્ન, કવિ ચરિત્ર નામનું જીવન ચરિત્ર કોણે લખ્યું છે? મેં તમને થોડા દિવસ પહેલા જ કરંટ અફેરમાં આની વાત કરી હતી. કવિ ચરિત્ર નામનું જીવન ચરિત્ર કોણે લખ્યું છે? પિતાની યાદમાં લખ્યું છે, એના પુત્રએ લખ્યું છે અને તે છે કવિ નર્મદ. તો કવિ નર્મદ કવિ ચરિત્ર નામનું જીવન ચરિત્ર લખનાર પ્રથમ વ્યક્તિ છે. આગળ જોઈએ, કોણે તેના પિતાજી દલપતરામ વિશે કવિશ્વર દલપતરામ જીવન ચરિત્ર લખ્યું છે? મેં હમણાં તમને વાત કીધી તે આ છે કે કોણે તેના પિતાજી દલપતરામ વિશે કવિશ્વર દલપતરામ નામનું જીવન ચરિત્ર લખ્યું છે? તો દલપતરામના પુત્ર જેનું નામ હતું કવિ નાહનાલાલ, એવી પિતા પુત્રની જોડી કે બંને થયા સાહિત્યકાર ગુજરાતીના. કવિ નાહનાલાલ અને પિતા ઉપર લખ્યું કવિશ્વર દલપતરામ નામનું જીવન ચરિત્ર. ત્યાર પછી આગળ જોઈએ તો આવે છે અર્વાચીન યુગના સાહિત્ય પ્રકારોનો ત્રીજો પ્રકાર, એટલે નવલિકા. નવલિકા એટલે શું? ટૂંકી વાર્તા. ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ નવલિકા કઈ છે? ગુજરાતી ભાષાની પ્રથમ સાહિત્યની પ્રથમ નવલકથા જે મિત્રોએ સાહિત્યમાં વાંચ્યું છે, ખેડાણ કર્યું છે, એના તો હોઠે ફટ ફટ કરતા જવાબ આવતા હશે. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ હોઈ શકે? ગોવાલણી. ક્યારે સર્જન પામી હતી? 1918માં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ અહીં જ તે, તો આ ગોવાલણી નવલિકાના લેખક કોણ છે? એ પણ એક પ્રશ્ન થાય. તો તેના લેખક છે કંચનલાલ મહેતા, કે જેનું ઉપનામ છે મલયા નીલ. હા મિત્રો,
ગોવાલણી નવલિકાના લેખક કંચનલાલ મહેતા મલયાલ નીલ, ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા. ત્યાર પછી ટૂંકી વાર્તા ક્ષેત્રે શ્રેષ્ઠ વાર્તા પોસ્ટ ઓફિસ કયા સાહિત્યકારની છે? તો ગુજરાતી વાર્તા ક્ષેત્રે પોસ્ટ ઓફિસ નામની શ્રેષ્ઠ સાહિત્ય વાર્તા મેં તમને ગઈકાલે જ તે કરંટ અફેરમાં આ પ્રશ્નની વાત કરી હતી. એમનો નિર્વાણ દિવસ હતો અને એના જ ધ્યાનમાં રાખી અને મને મિત્રો યાદ આવ્યું કે તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ વિચાર કરી અને આ બનાવ્યો છે. તો પોસ્ટ ઓફિસ કયા સાહિત્યકારની શ્રેષ્ઠ વાર્તા છે? ટૂંકી વાર્તાના સર્જક કસબી ગૌરીશંકર જોશી કે જેમનો જન્મ વીરપુર મુકામે થયો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન આવે છે નવલિકા. નવલિકા એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ચોથો પ્રકાર નવલિકા. એના વિશે ઘણી વખત પૂછાય છે કે નવલિકા કયા દેશમાં ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે? યુરોપમાંથી. મૂળ નોવેલ પરથી આ નવલ શબ્દ ઉતરી આવ્યો છે. તો તમારા માટે આ પ્રશ્ન ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે? ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે કરણ ઘેલો. ત્યારે સર્જન પામી હતી 1866માં. તો બીજો પ્રશ્ન એ પણ થાય કે આ કરણ ઘેલો કૃતિના સર્જક એટલે કે એના લેખક કોણ છે? તો કરણ ઘેલો નવલકથાના લેખક છે નંદશંકર મહેતા. ત્યાર પછી આગળનો પ્રશ્ન થાય કે નવલકથાના પ્રકાર કયા કયા હોઈ શકે? તો નવલકથાના 3 થી 4 પ્રકાર જે પડે છે એની વાત કે નવલકથા છે એ સામાજિક નવલકથા હોઈ શકે, ઐતિહાસિક નવલકથા હોઈ શકે, મનોવૈજ્ઞાનિક નવલકથા, જાનપદી નવલકથા, દલિત નવલકથા અને નારી ચેતનાને લગતી નવલકથા. તો અહીંયા તમારા માટે ખૂબ જ કોન્ટ્રોવર્સી સર્જાય એવું છે કે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ હતી, ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા કઈ હતી, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને એ તમામ સ્પષ્ટતાઓ આજે હું તમારા માટે લઈને આવ્યો છું. તો આગળ વધીએ. નવલકથા ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા કઈ છે? ગુજરાતી ભાષાની સામાજિક નવલકથા છે સાસુ વહુની લડાઈ. તો અહીં એક પ્રશ્ન બીજો પણ ઉદ્ભવે કે આ સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? તો આ સામાજિક નવલકથાના લેખક છે મહિપતરામ નીલકંઠ. અને ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ જાનપદી નવલકથા કઈ છે? તો ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા એટલે કે સોરઠ તારા વહેતા પાણી. તો પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે સોરઠ તારા વહેતા પાણી આ જાનપદી નવલકથાના લેખક કોણ છે? સોરઠ તારા વહેતા પાણી જાનપદી નવલકથાના લેખક કોણ છે? તો તેનો જવાબ તો હવે તમને સોરઠ યાદ આવે એટલે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર યાદ આવી જાય. તો એના પછી આગળ જોઈએ તો ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ કઈ છે? ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ છે સરસ્વતી ચંદ્ર. કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 4. તો અહીં બીજો પણ પ્રશ્ન થાય કે આ સરસ્વતી ચંદ્ર મહાનવલના લેખક કોણ છે? તો એના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી. મિત્રો ફટાફટ આજે તમારા માટે ઘણું બધું લેશન કરીને લાવ્યો છું અને ખૂબ જ અગત્યનું છે. આગળ વધીએ નવલકથા. ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા કઈ છે? થોડા દિવસ પહેલા જ કરંટ અફેરમાં આ વસ્તુ મેં તમને ભણાવી હતી. ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા છે ભદ્રમ ભદ્ર. તો પ્રશ્ન એ થાય કે ભદ્રમ ભદ્ર હાસ્ય નવલના લેખક કોણ છે? એ પણ તમે પ્રશ્ન જોઈ લો. ભદ્રમ ભદ્ર હાસ્ય નવલકથાના લેખક કોણ છે? તો આપણે એ હમણાં જ તાજેતરમાં કરંટ અફેરમાં લીધું હતું રમણભાઈ નીલકંઠ. આગળ જોઈએ પ્રશ્ન તો કનૈયાલાલ મુનશીએ લખેલ ઐતિહાસિક નવલકથાના નામ આપો. ખૂબ જ અગત્યની સાહિત્ય કૃતિઓ કનૈયાલાલ મુનશીએ લખી છે અને પરીક્ષામાં વારંવાર હાઇલાઇટ થાય એવો આ વાત. તો અહીં તમે જુઓ પાટણની પ્રભુતા, વેરની વસુલાત, ગુજરાતનો નાથ, જય સોમનાથ અને પૃથ્વી વલ્લભ જેવી ઐતિહાસિક નવલકથાના સર્જક કનૈયાલાલ મુનશી. અને ત્યાર પછી આગળ જોઈએ તો નાટક. હવે આ સાહિત્ય પ્રકાર ગુજરાતમાં ભવાઈના નામનો લોકનાટ્ય પ્રકાર જાણીતો છે, આપણે સૌ જાણીએ છીએ. અને જ્યારે ભવાઈ શબ્દ આવે ત્યારે અસાહિત્ય ઠાકર યાદ આવે અને અસાહિત્ય ઠાકરનો સૌથી જૂનો વેશ રામાપીરનો વેશ તમારા વાંચવામાં આવી ગયું હશે. આગળ જોઈએ તો આમાં પ્રશ્નની વાત કરું તો ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ નાટક કયું છે? ગુજરાતી સાહિત્યનો જેનો જીવ છે, જે વાંચે છે એને તો આજના લેક્ચરમાં મજા પડી જવાની છે. તો ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ નાટક છે
લક્ષ્મી. બીજો પ્રશ્ન એ થાય તો આ લક્ષ્મી નાટકના સર્જક કોણ છે? લક્ષ્મી નાટકના સર્જક છે દલપતરામ. આગળ જોઈએ તો હવે આવે છે નાટક. ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક કયું છે? મૌલિક નાટક શબ્દ ફેરફાર થાય છે, ધ્યાન રાખજો. ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક છે ગુલાબ. અને બીજો પણ પ્રશ્ન થાય કે પ્રથમ ગુજરાતી ભાષાનું મૌલિક નાટક આ ગુલાબ, એના લેખક કોણ છે? તો એ પણ તમને હું જણાવી દઉં. એના લેખક છે નગીનદાસ મારફતિયા. મજા આવી ને? આગળ જોઈએ તો કોણ ગુજરાતી રંગભૂમિના પિતા કહેવાય છે? ગુજરાતી રંગભૂમિના પિતા કહેવાય છે રણછોડરાય ઉદયરામ દવે. આગળ જોઈએ તો હવે આવે છે સાહિત્ય પ્રકાર એકાંકી. એકાંકી એટલે શું એની પણ વાત કરું તો એકાંકી એટલે એક અંકનું નાટક. અને પ્રશ્ન થાય કે આ એકાંકી સાહિત્ય પ્રકાર કયા દેશમાંથી ઉદ્ભવ્યો છે? યુરોપમાંથી. એકાંકી એ મૂળ નાટકમાંથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે. અને ગુજરાતી ભાષા સાહિત્યની આ પ્રથમ એકાંકી કઈ છે? તો એનો જવાબ છે મિત્રો લોમહર્ષિણી ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ એકાંકી છે. અને બીજો પ્રશ્ન એ પણ થાય તો આ ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રથમ એકાંકી લોમહર્ષિણીના લેખક કોણ છે? તો લોમહર્ષિણીના લેખક છે બટુભાઈ ઉમરવાડિયા. આગળ તો પ્રશ્ન થાય કે કોને એકાંકીના પિતા કહેવામાં આવે છે? તો એકાંકીના પિતા કહેવામાં આવે છે બટુભાઈ ઉમરવાડિયાને. આગળ જોઈએ તો આવે છે સાહિત્ય પ્રકાર નિબંધ. નિબંધ વિશે વાત કરીએ તો અંગ્રેજીમાં નિબંધ માટે એસે શબ્દ પ્રચલિત બન્યો છે. અને નિબંધમાં સર્જક પોતાના વિચારોને સ્વતંત્ર રીતે વર્ણન કરી શકે છે. તો અહીં પ્રશ્ન એ થાય કે નિબંધના પ્રકારો કયા કયા હોઈ શકે? તો નિબંધના પ્રકારોમાં લલિત નિબંધ હોઈ શકે, હાસ્ય નિબંધ, ચરિત્ર નિબંધ અને ચિંતનાત્મક નિબંધ હોઈ શકે છે. અને હવે નિબંધ વિશે પ્રશ્નોત્તરી લઈએ તો ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કયો છે? ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે મંડળી મળવાથી થતા લાભ. ક્યારે રચાયો? 1852માં. તો પ્રશ્ન એ થાય કે મંડળી મળવાથી થતા લાભ એ આ નિબંધના લેખક કોણ છે? તો મંડળી મળવાથી થતા લાભ એના નિબંધના લેખક છે કવિ નર્મદ. અને આગળ જોઈએ તો ગદ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગદ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગદ્યના પિતા તરીકે નર્મદને ઓળખવામાં આવે છે. કયા સાહિત્યકારે લલિત નિબંધનો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પરિચય આપ્યો હતો? લલિત નિબંધનો પરિચય આપનાર છે કાકા સાહેબ કાલેલકર. ત્યાર પછી સાહિત્ય પ્રકાર આવે છે ખંડકાવ્ય. ખંડકાવ્ય એટલે શું? ખંડકાવ્ય એ મૂળ સંસ્કૃત સાહિત્યનું સ્વરૂપ છે. અને ખંડકાવ્યમાં કોઈ પુરાણ કે ઉપનિષદનો પ્રસંગ લઈ કવિ પોતાની રીતે રસ તત્વ ઉમેરી અને તેનું વર્ણન કરે છે, એને કહેવાય છે ખંડકાવ્ય. તો અહીં વાત એ બને કે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યને જાણીતા કરવામાં કયા કવિનો મહત્વનો ફાળો રહ્યો છે? તો ખંડકાવ્ય એટલે જવાબ આવશે મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાંત. તો એના ખંડકાવ્ય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ વખણાયા. અને ત્યાર પછી એક બીજો પ્રશ્ન થાય કે ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય કયું છે? તો ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય છે વસંત વિજય. અને એક પ્રશ્ન એવો પણ બને કે વસંત વિજય ખંડકાવ્યના સર્જક કોણ છે? તો વસંત વિજય ખંડકાવ્યના સર્જક છે મણિશંકર રત્નજી ભટ્ટ, એટલે કે કવિ કાંત પોતે. ત્યાર પછી આગળ જોઈએ તો હવે આવે છે સાહિત્ય પ્રકાર સોનેટ. સોનેટની આપણે વાત કરીએ તો સોનેટ કયા દેશમાંથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે? તો એ પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે. સોનેટ એ મૂળ કયા દેશથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે? ઇટાલી. ઇટાલીથી ઉદ્ભવ્યો છે સોનેટ. તો પ્રશ્ન બીજો થાય કે સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે? સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. અને આગળ પ્રશ્ન થાય કે ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ સોનેટ કયું છે? તો ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ સોનેટ છે ભણકારા. ક્યારે રચાયું હતું? 1888માં. તો પ્રશ્ન એ થાય કે આ ભણકારા સોનેટના સર્જક કોણ છે? ભણકારા કૃતિના સર્જક આવે છે
બળવંતરાય ક ઠાકોર. આ પણ આપણે યાદ હોવું જોઈએ. ત્યાર પછી આવે છે સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને. અને સોનેટના 3 પ્રકારો પડે છે એની પણ હું તમને વાત કરું તો સોનેટમાં પેટ્રાર્કન, શેક્સપિયરન અને મિલ્ટાનિક. તો આ 3 પ્રકારના સોનેટો ગુજરાતી સાહિત્યમાં આપણને જોવા મળે છે. હવે કયા સોનેટને કયા પ્રકારનું કહેવાય એ પણ તમને સ્પષ્ટતા કરી દઉં અને ડિટેલથી સમજાવવાનો છું મિત્રો, ક્યાંય પણ ચૂક ન થઈ જાય તે જોજો. પ્રથમ 8 પંક્તિ અને ત્યારબાદ 6 પંક્તિનું કાવ્ય હોય તો ઈ પેટ્રાર્કન સોનેટ કહેવાય. પછી 4 પંક્તિના 3 વિભાગો હોય અને છેલ્લે 2 પંક્તિમાં અંત આવે તે કાવ્યને શેક્સપિયરન સોનેટ કહેવાય છે. અને સળંગ 14 પંક્તિનું જે કાવ્ય હોય તેને મિલ્ટાનિક સોનેટ કહેવાય છે. આ પણ તમે તમારા માટે નવું હશે તે ખાસ જોઈ લેજો. સોનેટ વિશે જોઈએ તો પોતાની લાગણી અને ભાવનાને યોગ્ય રૂપે વ્યક્ત કરાય છે. સોનેટ કાવ્ય પ્રકાર છંદોબદ્ધ હોય છે. સોનેટ છંદ વગર પણ પ્રયોજાય છે. તેથી તેને છાંદસ સોનેટ અને અછાંદસ સોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે સોનેટ સૌ પ્રથમવાર બંગાળી ભાષામાં પ્રયોજાયેલો સાહિત્ય પ્રકાર છે. ખાસ યાદ રાખજો, સોનેટ સૌ પ્રથમ કઈ ભાષામાં પ્રયોજાયું હતું? બંગાળી ભાષામાં. અને સોનેટ વિશે હવે પ્રશ્નોત્તરી. ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે સોનેટની શરૂઆત કોણે કરી હતી? તો ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે સોનેટની શરૂઆત કરી હતી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે. તો પ્રશ્ન બીજો ઉદ્ભવે કે મહારાજ સોનેટ કયા સાહિત્યકાર રચિત સોનેટનો સંગ્રહ છે? મહારાજ સોનેટ એ રચિત છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એમનો જે સોનેટનો સંગ્રહ છે એનું નામ છે મહારાજ સોનેટ. ત્યાર પછી આગળ પ્રશ્ન ઉદ્ભવે તો આવે છે સાહિત્ય પ્રકાર ગઝલ. વાહ, ગઝલ સાંભળવાની તો બધાને ખૂબ જ મજા આવતી હોય છે. તો ગઝલ વિશે પણ જથ્થાબંધ પ્રશ્નો ઉદ્ભવે તેવું બધું આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો અહીં જોઈ લો પહેલા ગઝલ. ગઝલ અરબી અને ફારસી ભાષાનો મુખ્ય પ્રકાર છે. તે મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યો હતો. તો પ્રશ્ન એ થાય કે ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ ગઝલ કઈ છે? ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ ગઝલ છે બોધ. અને આગળ પ્રશ્ન થાય કે આ બોધ ગઝલના રચયિતા કોણ છે? બોધ ગઝલના રચયિતા છે બાલાશંકર કંથારિયા. તો આગળ પ્રશ્ન થાય ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે બાલાશંકર કંથારિયાને જ તે. તો આ ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ બોધ, બોધના રચયિતા બાલાશંકર કંથારિયા અને તેમને જ ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગઝલ વિશે જ વાત કરી રહ્યા છીએ ત્યારે ગઝલના પ્રકારો કેવા કેવા હોઈ શકે? ગઝલના પ્રકારોમાં જોઈએ તો ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી આ 2 ગઝલના પ્રકારો છે. અને આની અંદર ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી એની વાત કરું તો પ્રેમ પ્રિયતમાનો વિરહ ઈશ્કે મિજાજીમાં હોય છે. ઈશ્વરની ભક્તિ, સાનિધ્ય, ઈશ્વર પ્રાપ્તિ ઈશ્કે હકીકીમાં હોય છે. ગઝલમાં પ્રેમ હોય, વિરહ હોય, ઈશ્વર ભક્તિ હોય વગેરે જેવા વિષયોનું વર્ણન નિરૂપણ થયેલું હોય છે. ગઝલના ભાગો આધારિત જો એના પ્રશ્નો લઈએ, ગઝલના જુદા જુદા ભાગો એના આધારિત ખૂબ જ મહત્વના પ્રશ્નોનો દોર હવે શરૂ થઈ રહ્યો છે. ગઝલની પ્રત્યેક પંક્તિને શું કહેવાય છે? ગઝલની પ્રત્યેક પંક્તિને શેર કહેવાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગઝલમાં પહેલી પંક્તિને શું કહેવાય છે? વાહ, ગઝલમાં પહેલી પંક્તિને મતલા કહેવાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગઝલના બીજા પ્રશ્નોમાં ગઝલના ભાગ આધારિત પ્રશ્નોનો દોર ચાલુ છે અને ઘણા બધા પ્રશ્નો છે. ગઝલમાં બીજી પંક્તિને શું કહેવાય છે? પહેલી પંક્તિ મતલા અને બીજી પંક્તિ મક્તા. ત્યાર પછી આગળ જોઈએ તો ગઝલની કઈ પંક્તિમાં કવિ પોતાનું નામ કે તખલ્લુસ દર્શાવેલ હોય છે? તો ગઝલની કઈ પંક્તિમાં? તો કે ગઝલની મક્તા પંક્તિમાં કવિએ પોતાનું નામ કે તખલ્લુસ જણાવેલું હોય છે. યાની કે બીજી પંક્તિમાં જ ગઝલકારનું નામ આવશે. ત્યાર પછી
ગઝલની પ્રત્યેક કડીની બીજી પંક્તિમાં અંતિમ શબ્દની આગળનો શબ્દ શું કહેવાય છે? તો દોસ્તો યાદ રાખજો, ગઝલની પ્રત્યેક કડીની બીજી પંક્તિની અંતિમ શબ્દની આગળનો શબ્દ કાફિયા કહેવાય છે. અને હજુ પણ એ જ ભાગ આધારિત પ્રશ્નો ચાલુ છે એવું લાગે તો નોટ કરી લેજો. ગઝલની બધી જ કડીની બીજી પંક્તિમાં અંતિમ શબ્દને શું કહેવાય છે? રદીફ. ગઝલમાં જે છંદ આવે છે તેને શું કહેવાય છે? બહેર. શેરની પહેલી પંક્તિને શું કહેવાય છે? ઉલા. શેરની બીજી પંક્તિને શું કહેવાય છે? સની અથવા મિશ્રા. આગળ વધીએ. ત્યાર પછી આગળ જોઈએ તો આવે છે સાહિત્ય પ્રકાર હાઇકુ. હાઇકુ સાહિત્ય પ્રકાર કયા દેશથી ઉદ્ભવેલો છે? હાઇકુ સાહિત્ય પ્રકાર ઉદ્ભવ્યો છે જાપાન દેશથી. તો હાઇકુ વિશે જોઈએ તો હાઇકુમાં કેટલા અક્ષરોથી કાવ્ય બનેલું હોય છે? હાઇકુમાં 17 અક્ષરોથી કાવ્ય બનેલું હોય છે. હાઇકુમાં 3 પંક્તિમાં કયા ક્રમાનુસાર પંક્તિઓ હોય છે? તો હાઇકુની અંદર 5, 7 અને 5 આ પંક્તિમાં ક્રમાનુસાર પંક્તિઓ હોય છે. પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં હાઇકુના પ્રણેતા કોણ છે? ગુજરાતી સાહિત્યમાં હાઇકુના પ્રણેતા છે સ્નેહરશ્મિ. અને હાઇકુના પિતા કોણ કહેવાય છે? તો તે પણ જવાબ આવશે સ્નેહરશ્મિ. સ્નેહરશ્મિ એટલે કોનું તખલ્લુસ? ઝીણાભાઈ રતનજી દેસાઈ, જેમનું તખલ્લુસ છે સ્નેહરશ્મિ, હાઇકુના પિતા. ત્યાર પછી આગળ જોઈએ તો આવે છે કવિતા. સાહિત્ય પ્રકાર કવિતા. કવિતામાં મનુષ્યના ભાવોનું વર્ણન સરળ રીતે વ્યક્ત થઈ શકે છે. અને આ ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ કવિતા કઈ છે? ગુજરાતી ભાષાની પ્રથમ કવિતા છે બાપાની પીપર. તો પ્રશ્ન એ થાય કે બાપાની પીપર કવિતા કોણે લખી છે? બાપાની પીપર કવિતા લખનાર છે કવિ દલપતરામ. તો આગળ પણ પ્રશ્ન થાય છે. આગળ સાહિત્ય પ્રકાર આવે છે ઉર્મી કવિતા. ઉર્મી કવિતાને અંગ્રેજીમાં આપણે લિરિક કહીએ છીએ. તો ઉર્મી કવિતા એ અંગ્રેજી લિરિક સાહિત્ય પ્રકારનો ભાગ છે. ઉર્મી કાવ્યમાં કવિ પોતાના હૃદયના ભાવો સરળ રીતે વ્યક્ત કરી શકે છે. તો એના વિશે જોઈએ. પ્રથમ, ગુજરાતી ભાષાની ઉર્મી કવિતાના પિતા કોણ કહેવાય છે? તો ગુજરાતી ભાષાની ઉર્મી કવિતાના પિતા કહેવાય છે નરસિંહરાવ દિવેટિયા. તો પ્રશ્ન એ થાય કે કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ઉર્મી કાવ્ય સંગ્રહ આપ્યો. તે સંગ્રહનું નામ શું છે? તે સંગ્રહનું નામ છે કુસુમમાળા. એટલે કે નરસિંહરાવ દિવેટિયા ઉર્મી કવિતાના પિતા. તેમણે પ્રથમ આ ઉર્મી કવિતાનો સંગ્રહ આપ્યો. નામ રાખ્યો છે કુસુમમાળા. ત્યાર પછી આવે છે કરુણ પ્રશસ્તિ કાવ્ય સાહિત્ય પ્રકાર. કરુણ પ્રશસ્તિ આવે એટલે ફાર્બસ વિરહ આવે. તો કરુણ પ્રશસ્તિ કાવ્યમાં કરુણ ભાવ પ્રમુખ સ્થાને હોય છે. કવિ પોતાના સ્નેહીજન, મિત્ર, કુટુંબીજનના અવસાન નિમિત્તે જે કાવ્યની રચના કરે છે જેને આપણે કરુણ પ્રશસ્તિ કાવ્ય કહીએ છીએ. તો અહીં એક પ્રશ્ન થાય કે ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું છે? ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે ફાર્બસ વિરહ. તો એ પ્રશ્ન થાય કે આ ફાર્બસ વિરહ કરુણ પ્રશસ્તિ કાવ્ય ના કવિ કોણ છે? તો તેના કવિ છે એનો જ મિત્ર દલપતરામ. કવિ નાનાલાલે પિતા દલપતરામના અવસાન પ્રસંગને અનુરૂપ કયું કાવ્ય રચ્યું હતું? તો કવિ નાનાલાલે પિતા દલપતરામના અવસાને પિતૃતર્પણ નામનું એક કરુણ કાવ્ય રચ્યું હતું. તો મિત્રો અહીં આપણે ગુજરાતી સાહિત્યના પ્રકારો અને કઈ કઈ કૃતિઓ પ્રથમ હતી એ આપણે વિસ્તૃત રીતે જોયું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને આની લિંક પણ પહોંચાડો અને જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. હજુ પણ ક્યારેક અવસર આવશે ત્યારે આવા જ વિડીયો જો આપનો સારો પ્રતિસાદ મળશે તો તૈયાર કરતા રહેશું. ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.